સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર। આજરોજ ઉપલેટા શહેરના મોહરમ તાજિયા કમિટી પ્રમુખ સબીર બાપુ બુખારી શાહનવાઝ બાપુ બુખારી દ્વારા પીઆઈ ગોયલ સાહેબનું સન્માન કરવામાં આવ્યું। મોહરમ નિમિત્તે પોલીસ દ્વારા જે કામગીરી સરસ રીતે કરવામાં આવી હતી જેના અનુસંધાને મોહરમ કમિટી તથા મુસ્લિમ સમાજના પ્રમુખોને આગેવાનો દ્વારા પીઆઈ ગોયલ સાહેબને શિલ્ડ અને પુષ્પગુચ્છ અને શાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું। પીઆઈ ગોયલ સાહેબ અને પોલીસ સ્ટાફ કામગીરીની ખૂબ જ પ્રશંસા મુસ્લિમ આગેવાનોએ કરી। બ્યુરો ચીફ આસિફ ખોખર સત્યના શિખર ન્યૂઝ રમેશ સત્યની સાથે। હું હનીફ કાદર કોડી મુસ્લિમ અગ્રણી ગત માસની 7 થી 17 તારીખ સુધી 10 દિવસ સુધી મોહરમનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો। જેમાં 1 થી 10 દિવસ સુધી તમામ મસ્જિદોમાં જે વાઇઝ ને મહેફિલો બહેનોની મહેફિલો થઈ હતી અને રાત્રે ચોકરો ગમસો અને જે ઠેકાણે પહોંચવું હતું એ કાર્યમાં આપણા પીઆઈ સાહેબ આપણને ગોયલ સાહેબ અને એનો સ્ટાફ સતત હાજરી આપેલ હતી અને તેમાં પણ ખાસ કરીને 16 અને 17 યાની કે 9મી અને 10મી દિવસે જ્યારે પગમાં તાજી આવે ત્યારથી લઈ અને ઠંડા કરવામાં આવે બીજા દિવસે રાતના 2 વાગ્યા સુધી પૂરો સ્ટાફ એક્ટિવ જ હતો। સાહેબ પણ રાતના 2 વાગ્યા સુધી હાજર રહી અને પ્રોગ્રામને સફળ બનાવવામાં બહુ અગ્રણી ભાગ ભજવેલો હતો। જેથી કરી અમારા સમાજનું મોહરમ ઉપલેટા શહેર મોહરમ તાજિયા કમિટીના પ્રમુખ આપણે રશીદભાઈ અને સબીરભાઈ પ્રમુખ રશીદભાઈ શાહનવાઝ બાપુ અને તમામ કારોબારીના સભ્યો સતત એમાં ભાગ લઈ અને પ્રોગ્રામને સફળ બનાવે અને સાહેબોનો અને એના આખા સ્ટાફનો કમિટી તરફથી ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે।